યાત્રાધામ ડાકોરમાં નવનિર્માણ પામેલા ફ્લાયઓવર બ્રિજના પોપડા ઉખડવા લાગ્યા। યાત્રાધામ ડાકોરમાં 23 દિવસ પહેલા નવા બ્રિજનું લોકાર્પણ માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તકે કરવામાં આવ્યું હતું। ત્યારે માત્ર 23 દિવસ થતાની સાથે જ નવા બ્રિજના ઉપરના ભાગોથી પોપડા ઉખડવા લાગતા ડાકોરના રહીશો તેમજ વાહન ચાલકો ભયભીત બન્યા છે। યાત્રાધામ ડાકોરમાં ₹70 કરોડના ખર્ચે સરકાર દ્વારા મંગલમ બીટકોનિક એજન્સી જે મહેસાણાની છે ત્યારે ડાકોરના રહીશો જણાવી રહ્યા છે કે બ્રિજ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા મટીરિયલ હલકી કક્ષાનો વાપરી બ્રિજ બનાવવાનો આક્ષેપ ડાકોરના રહીશો કરી રહ્યા છે। તેમજ આવનારા સમયમાં બધી જગ્યાએથી પોપડા ઉખડવા લાગશે, જેથી વહેલી તકે તંત્ર આંખો ખોલે તેવું રહીશો જણાવી રહ્યા છે। ₹70 કરોડના ખર્ચે ડાકોરમાં ફ્લાયઓવરનો કોન્ટ્રાક્ટ મહેસાણાની બીટકોન એજન્સીને આપવામાં આવ્યો। આપણું નામ છે મનુભાઈ દેવજીભાઈ વંજારા। આ શું બનાવ બન્યો આજે ગઈકાલે 4 વાગ્યાના સુમારમાં હું જતો હતો અને 1 સેકન્ડ પછી આ પથ્થર પડ્યો। હું સહેજ નીકળ્યો અને મારા ધબકારા વધી ગયા। તો સાહેબ આ પથ્થર પડ્યો, જો એટલો મોટો પથ્થર છે। આ નામ છે બકાભાઈ વેલ્ડિંગવાળા, કપડ રોડ ઉપર રહું છું। વેલ્ડિંગનું કારખાનું આવેલું છે। અહીં શું બનાવ બન્યો? અહીં બન્યો છે 4 વાગ્યા સોમવારમાં હું બહાર બેઠો હતો અને એક વ્યક્તિ અહીંથી અચાનક નીકળતી તે ઉપરથી પથ્થર પડ્યો। લગભગ 2.5 કિલોનો પથ્થર માથા ઉપર વાગ્યો હતો। શું દશા થાય? આના રસ્તો છે, રાહદારી રસ્તો છે, અવર જવર ચાલુ રહે છે। તંત્રને શું કહેશો તમે? તંત્રને શું કહીએ, આ 2 દરકારીનું છે, નકરી રણિયાની રેતી જ વાપરી છે, કોઈ મજબૂતીનું કામ નથી। ઉપરથી વારંવાર પોપડા પડે છે, આ બીજી ત્રીજી વખત પડ્યો।